અને ગુજરાતીમાં કહેવાય વાડી. મારી બૈરી છે બહુ જાડી. વાહ વાહ વાહ, ક્યા બાત હે, ક્યા બાત હે. નથી કોઈ દિવસ પહેરતી હે સાડી. આ ભૂત જો ઢીચણે વગાડીને આવ્યો છે. પ્રતિક સ્કૂલે મોકલવાનું થાય છે અને તમે કેમ રોજ રોજ સાડી પહેરલો છો આવી? એ ગુલાબી સાડી છે. બહુ દુખે તો મમ્માને હેરાન કર ત્યારે ખબર નથી પડી. હારું ચૂપ થઈ જા, મટી જશે. ચાલ દવાખાને જવું છે. કેમ શું થયું? પડ્યો? હા તો પડે. મમ્માને એટલું હેરાન કરે ને, મમ્માને હેરાન કરો ને એટલે પડાય જ. તું મમ્માને જેરીસ મને કહે છે ડોક્ટર તમે છે ને બંને ખભા પર ભેરવો, બંને ખભા પર. અલા હું આટલી જાડી પાડી આ ડોક્ટર બંને ખભા પર ભેરવું તો મારું આ કેવી રીતે મેળ આવે નો? અલા નહીં છે, નહીં ભેરવા. અલા મારો હાથ તૂટી જશે. જતો અંદર નહીં જતો. અલા નહીં, દબાઈ નીચે દબાઈ, લીપમાં ફસાઈ જાય. એ ભગવાન, માંડ માંડ હાથ જ નહીં જતો. નાનું બેગ છે બેટા, ન જઈ શકે. જો તને થાય ને, તું મોટો છે દીકા. સોરી, તું નાનો છે, હું મોટી છું એટલે ના થાય. આ બેગ ની ચેન બંધ કર. કહું છું ને તને ઘરે સાયકલ લઈ લેવાની, અહીંયા નહીં રાખવાની. બેગ કોણ લે છે? બેગ કોણ લે છે? ના હું નથી આવતી, જેનીસ હું નથી આવતી. તો ગાઈસ બેગ મને આપીને જતો રહ્યો. મને કે તમે આવો બેગ મૂકવા માટે. જો હું નથી આવતી હો જેનીસ, બહુ મારીશ. મારે જવું પડશે મૂકવા. એટલી વિચિત્ર આઈટમ છે ને. એક તો મારે પ્રમોશનનો વિડીયો બનાવવાનો છે. બોલો, કાલે કુરિયર આવ્યું પ્રમોશનનું. આ પ્રજાને પહેલાં છે ને ટ્યુશન મૂકી દઉં અને પછી હું પ્રમોશનનો વિડીયો બનાવું. મારે રીલ બનાવવાની છે અને આ હેરાન કરે જ મને. તો ગાઈસ અમારા જેનીશભાઈ છે ને ગાયબ થઈ ગયા છે. હું એના ટ્યુશનના નીચે ગેટે આવીને ઊભી છું. ક્યાંય દેખાતા જ નથી. સાયકલ લઈને ગયો છે કંઈક. બોલો શું કરવું હવે આનું? જો આ બેન હશે છે, કચરાવાળા બેન હશે છે, પોતું મારે છે. કેમ હસવું આવે છે તમને? હા આવતો નથી. બોલો ક્યારની વેટ કરું છું. આવા તોફાની છોકરા છે, શું કરવાનું? હે ને બધા બરાબર છે. દાદાથી જ મોકલજો તો ખબર પડે એને. એક ઝાપટ મારીશ જેનું બહુ મોડું થયું છે, જેનું બહુ જો સાયકલ અપાય તો લોક મરાવી દઈશ પપ્પા જોડે. જેની લાસ્ટ વોર્નિંગ આપું છું, પપ્પા જોડે લોક મરાવી દઈશ. ટ્યુશન જા સીધો સીધો. તને ક્યારની શોધું છું, સમજ પડે કે નહીં તને? પાગલ છે તું. કઈ ગયો તો ખબર ના પડે? છ નહીં, બેગ લઈને આવું ને એવું કરે છે. જા ફટાફટ ટ્યુશન જા. ગાઈસ અહીંયા બેગ મૂકી દીધું છે. એ તો આવતો નથી. આખા નેબ્યુલામાં રખડ રખડ કરે છે. હવે હું તો એ બેગ મૂકીને ઘરે જતી રહું છું. અહીંયા બેગ મૂકી દીધું મેં. હવે હું જાઉં છું ઘરે. હવે એને જે કરવું હોય પણ ઘરમાં ના ઘૂસવા દો આજે. તો એને પાક્કું ઘરમાં નહીં ઘૂસવા દો. મારી તોડી નાખવું હોય તો એને ઘરમાં જ નહીં ઘૂસવા દો. કેમ શું થયું? પડ્યો? હા તો પડે. મમ્માને એટલું હેરાન કરે ને, મમ્માને હેરાન કરો ને એટલે પડાય જ. તું મમ્માને અડધી કલાકથી મમ્માને હેરાન કરે છે. અડધી કલાક. જા ટ્યુશન, બેગ મૂકી મેં ત્યાં. જેનું જો ગાડી પાછળથી નીકળ્યો. ગાઈસ બહુ હેરાન કરે છે. ભગવાન મને બહુ હેરાન કરે છે ગાઈસ. ટ્યુશન નહીં જતા બહુ હેરાન થઈ ગઈ. આજે રાત્રે એના પપ્પા જોડે બહુ મરાવું જતો. આખા નેબ્યુલામાં રમણે ચડાઈ છે મને. આખા નેબ્યુલામાં જતો રહ્યો. હવે બેગ લઈ આવું ટ્યુશન. બહુ દુખે તો મમ્માને હેરાન કર ત્યારે ખબર નથી પડી. હારું ચૂપ થઈ જા, મટી જશે. ચાલ દવાખાને જવું છે. આમાં દવાખાને શું જાય બેટા? આમાં કશું ના થાય. હવે પણ તને ખબર પડે કે નહીં? ટ્યુશન સીધું જતું રહેવાય કે નહીં? ચાલ મારે કુરિયર અનબોક્સિંગ કરવાનો, મારો વિડીયો બનાવવાનો છે. પ્રેન્ક ના કરાય. મમ્માને આટલું બધું હેરાન કરાય બેટા? તે આખા નેબ્યુલામાં મમ્માને કેટલી હેરાન કરી ખબર છે? 1 કલાક નીચે તો ઉપર આવી જવાય ને. નીચે કેમ બેસી રહ્યો?
તો ગાઈઝ જેનીસે આજે બપોરે મને બહુ જ હેરાન કરી. મારે પ્રમોશનનો વિડીયો બનાવવાનો હતો આજે બપોરે. મેં એટલા માટે હેર વોશ કર્યા. મારે રીલ આજે સાંજે 10 વાગ્યા પહેલાં આપવાની છે. હું કેવી રીતે બનાવીશ? અને આ ભાઈ ટ્યુશન માટે હેરાન કર્યા અને પાછો વગાડીને આવ્યો. હવે અત્યારે મને કહે છે કે મને દવાખાને લઈ જાઓ પાટો બંધાવા. મમ્મી કહે છે હું સોપ્રોમાઇસિન લગાવી આપું, એવું એને સમજાવે છે. તને મટી જશે એમ. જો નાટક કરે છે. જો પાછો જવાબ આપે છે, બિલકુલ જવાબ આપે છે. જો ને નાટક કરે પાછો. મમ્માને હેરાન કરી મૂકી. તો રૂથી સાફ કરીને સોપ્રોમાઇસિન લગાવી દે. હા એમને લાઈટ સોપ્રોમાઇસિન લગાડ દો. એમને એમ જ ઉપર જ. હા તે એમને જ લગાડ. હે જેનું નાટક ના કરતો હો, તારા લીધે મારું બધું કામ અટવાયું છે. જો રડે છે કેવો પાછો. લાઈ બરેવી દવા લગાડશે. લાઈ બરે તો ગાઈસ ફાઇનલી સોપ્રોમાઇસિન મળી ગઈ છે. હવે મમ્મીને આપું, મમ્મી લગાવી દેશે. લા મમ્મી લગાવી દે જેનું જો તું દવાખાને જઈશ ને તો તને ઇંજી મારશે. એના કરતા પ્રેમથી સોપ્રોમાઇસિન લગાવી દેવા દે બાને. હા પ્રેમથી લગાવી દેવા દે. કશું ના થાય બેટા, કશું લાઈ બી નહીં બરે. તું પેલી જો મારી વાત સાંભળ. રેસ્પ્રી કેવી રેસ્પ્રી લગાવે છે? રેસ્પ્રી એવું થાય. રેસ્પ્રી લગાવે છે ને તું, તને કેવા રેસીસ થઈ જાય છે ત્યારે મમ્મા તને. હા લાઈ ના કરે, ઠંડક લાગશે. અત્યારે જે દુખે છે ને એ દુખશે નહીં તને. ગાઈસ ધીમે રહીને લગાવી દેવાનું છે. ઓય અમારે તો પેલું એ કરવા જવાનું છે, ઘાસ ખવડાવવા જવાનું છે ગાયને. શું નહીં કરા? અરે રામ બાય મૂકી દીધી બેટા. હવે હું લઈ લો બા, લઈ લો લગાવ. લે હું લગાવ. અમે હું તને અમે કઈ ભર દેવાના છે. મટી ગયું બા, એને દુખાવો મટી ગયો. જો તરત જ લો હા મટી ગયો ને. બોલ સાચું બોલ, મટી ગયો. આ થોડોક આની પર લગાવ દેજો. આ તો હાવ મટી ગયું. ચાલશે મમ્મી, રહેવા દે. આટલા લગાવી ગયું બહુ થયું મારી રે. મિશન કમ્પ્લીટ થયું. મારી કરીને મિશન કમ્પ્લીટ તો કર્યું મારી રે મમ્મી. મમ્મીએ મિશન કમ્પ્લીટ કરી નાખ્યું. જેનું એક દિવસ ખાલી જેનિસને કોઈ રાખો. એક દિવસ હું છે ને 10,000 રૂપિયા ઇનામ આપીશ જો જેનિસને ખાલી એક દિવસ ઘરે રાખશે ને એને. ખરેખર જો પાછું નાટક કરી મૂકી છે. ના દુખે હવે તો ગાઈસ. મારા ડ્રેસ થી લૂછી નાખ્યું. જો બધું લૂછી નાખ્યું મારા ડ્રેસ થી ગાંડાએ. તો ગાઈસ હવે બાના ખોરામાં પગ મૂકીને બાને કહે છે કે મને માલિશ કરો. તો બા માલિશ કરે છે. બોલો હે ભગવાન. તો ગાઈસ અમારા જેનિસભાઈની સેવા જુઓ તમે. બા જોડે કેટલી સેવા કરાવે છે. બા બહુ દિવસે આવ્યા છે ઘરે, એટલે બા પાણી પીવડાવે, ચા પીવડાવે, પગમાં માલિશ કરાવડાવે. બોલો ભાઈ પડીને આવ્યા છે એટલે બાની સેવા. પણ એટલું બધું ડોજામાં ભરી ગયો બિસ્કિટ તે. આ તો પી જવાય હમણાં ઘડીકમાં પચી જશે. ના બિસ્કિટ બહુ ખાધા છે એને. કઈ નહીં ના. આમાં હું પેટ ભરે જવાનું છે. ઉઠું સ્ટ્રોંગ બનાય. દૂધથી તો મટી જાય ગોઠણ. ના પીવી હોય તો કઈ નહીં, જવા દો. હા રાધે મેં પીવી, જવા દો. કઈ વાંધો પીવી છે. અને રડે દક્ષુ ક્યાર નો રડે છે. પકડી મેં એને બાએ છે ને પકડીને સોપ્રોમાઇસિન બી લગાવી. બોલ હવે નીચે નહીં જવા દેવાનો. જો અંદીઓ ફેંક્યા ને આવું કરાય. જો તો કરો આખું. મેં કીધું ચાલ દવાખાને લઈ જાઉં પણ નહીં આવતું દવાખાને. તો જો એનું મોઢું જો કેવું કરે. જો એનું મોઢું છોલાઈ બહુ જ છોલાઈ ગયું દક્ષિણ. તો ગાઈસ રાત્રે ડિનરમાં અમારે છે ને બેસનના પૂડા બનાવવા છે. તો અત્યારે મેથીની ભાજી, લીલું લસણ એન્ડ સૂકું લસણ, કાલ માટે શાકભાજી કશું જ છે નહીં. તો લઈ આવું. હવે આજે રાત્રે તમારા જેઠાણી આવી જશે એટલે મમ્મી પપ્પા પાછા કાલે ત્યાં. હમણાં 2-3 દિવસનું મસ્ત મજાનું અમારા ઘરે વેકેશન થઈ ગયું. છોકરાઓને પણ બહુ ગમ્યું, મને બી બહુ ગમ્યું. હવે પાછા કાલે જતા રહેશે એટલે અમારું ઘર પાછું સૂનું. તો કંઈ નહીં, અત્યારે ચાલો ભાજી લઈ આવું ફટાફટ.
તો ગાઈસ મેં કુરિયર મંગાવ્યું હતું એમેઝોન પરથી, તો ફાઇનલી આવી ગયું છે અને અમારા જેનીશભાઈનું અનબોક્સિંગ કરી રહ્યા છે. તો ફાઇનલી કુરિયર અનબોક્સિંગ થઈ ગયું છે અને જેનીશભાઈ સિક્રેટ વસ્તુ કાઢી રહ્યા છે. એમના કામની કોઈ વસ્તુ નથી, છતાં પણ એમને કુરિયર અનબોક્સિંગ કરવું બહુ જ ગમે છે. આ શું છે? માથે પહેરવા નથી ભાઈ, આને માથે થોડું પહેરાય. તો ગાઈસ અનબોક્સિંગમાંથી સ્ટેન્ડ નીકળ્યું ને એ મેં આની માટે મંગાવ્યું હતું, તેલના ડબ્બો મૂકવા માટે. જો કેટલો મસ્ત આવી ગયો. જ્યાં મૂકવું હોય ને ત્યાં આપણે ખસરીને મૂકી દેવા અને નીચે ગંદુ બી ન થાય. જેનું વાગી જશે બેટા, ટીવી ને વાગી જશે અથવા તો બાને વાગી જશે, બધું હેરાન ના કરીશ. અને આ ઘરમાં તો જો કેવું ગંદુ થયું છે, બાપરે બાપ. હમણાં કચરા પોતા કરું. તું છે ને બહુ હેરાન કરે છે. આજે તો તે મને ટીક્કો ફાડી દીધો. હજી મારો પ્રમોશનનો વિડીયો નથી બન્યો. જેનું પ્રમોશનનો વિડીયો નથી બન્યો. હવે રાત્રે તમે સુઈ જશો ને પછી હું બનાવીશ. વિચાર કર તું પ્રમોશનનો વિડીયો. લેતા જ વાગી બરાબર. તો ગાઈસ લાકડી મુકાઈને હવે એના પપ્પા પાણીની બોટલ લાવ્યા હતા સરસ મજાની. મેં બહાર આવી ગઈ. આપણે લઈ જવાય પાણી ભરીને, પણ આ ભાઈએ જો કાપી નાખી, આ બી કાપી નાખી. ભગવાન, આજે તો છોકરાએ ત્રાસ આપ્યો છે મને. ગાઈસ આજનું મસ્ત મજાનું મારું ડિનર છે. મેથીની ભાજી, લીલું લસણ એન્ડ ભરપૂર ધાણાવાળા થેપલા અને દહીં. અડધું જમી લીધા પછી વિડીયો બનાવવાનું યાદ આવ્યું. તો ગાઈસ તમે જોઈ શકો છો મા દીકરાનો પ્રેમ. અને નીચે જોવો, નીચેથી પ્રેમ તમે જોવો. એક નીચેથી પ્રેમ, એક ઉપરથી પ્રેમ ચાલી રહ્યો છે મા દીકરાનો. જો મમ્મી 3 દિવસ રહ્યા, મજા આવી. હવે આજે પાછા કાલથી નહીં આવે. હવે આવી ગયા તુષારભાઈ લોકો. તો ગાઈસ મસ્ત મજાના પપ્પાને સવારે ચામાં ખાવા માટે થેપલા પણ મોકલી દઉં છું. તો પપ્પાના થેપલા. તો ગાઈસ મમ્મી જાય છે, હવે કાલથી નહીં આવે કેમ કે આજે રાતે અમારા જેઠાણી આવી જશે. 3 દિવસ રહ્યા, મજા આવી ગઈ અમને 3 દિવસ. અને આ ભૂત જો ઢીચણે વગાડીને આવ્યો છે. પ્રતિક સ્કૂલે મોકલવાનું થાય છે. અને તમે કેમ રોજ સાડી પહેરલો છો આવી? એ ગુલાબી સાડી છે. ગુલાબી સાડી. રોજ સાડી પહેરલો છો તમે. સાડી પહેરે મારી વાઈફ છે જાડી. આહા, કોઈ દી નથી પહેરતી સાડી. મારી વાઈફ છે બહુ જાડી. વીતી ગયા છે વર્ષો, નથી જોઈ કોઈ દિવસ સાડી. એ વાડી. ગાર્ડન ને ગુજરાતીમાં કહેવાય વાડી. હા ક્યાં ગાર્ડન ને વાત. ગુજરાતીમાં કહેવાય વાડી. હા. મારી બૈરી છે બહુ જાડી. વાહ ક્યાં વાત હે, ક્યાં વાત હે. નથી કોઈ દિવસ પહેરતી હે સાડી. હા. અને માને કાઠિયાવાડમાં કહે બાડી. તો ગાઈસ સુઈ ગયા પછી યાદ આવ્યું કે એન્ડિંગ કરવાનું તો હું ભૂલી ગઈ, એટલે ફોન હાથમાં હતો તો સુતા જ એન્ડિંગ કરી લઉં છું. ચાલો બાય બાય, ફરી મળીએ કાલે નવા વ્લોગમાં. બાય બાય.